28મું અષ્ટક નિયાગ. નિયાગ એટલે યજ્ઞ. આ અષ્ટકમાં યજ્ઞ અંગેનું માર્મિક અને વાસ્તવિક સ્વરૂપ બતાવ્યું છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં જ્ઞાન યજ્ઞ એટલે કે આપણો જીવ યજ્ઞકુંડ છે. તપ એ અગ્નિ, મન વચન કાયાનો પુરુષાર્થ છે. ઘી નાખવાની કળશી છે. શરીર અગ્નિને પ્રદીપ્ત કરનાર સાધન છે. કર્મ લાકડા છે. સંયમ સાધના એ શાંતિ સ્તોત્ર છે. આત્માને નિર્મળ બનાવવાના ઈચ્છુકે આવા જ્ઞાન યજ્ઞમાં રત થવાનું છે. બ્રહ્મરૂપ અગ્નિમાં ધ્યાનરૂપ વેદની ઋચાઓના ઉચ્ચારપૂર્વક જ્ઞાનાવરણ આદિ કર્મોનો હોમ કરવો તે નિયાગ, તે ભાવયજ્ઞ છે. કેવળ ક્રિયાકાંડ તે દ્રવ્ય યજ્ઞ છે. નિયાગ કરનાર મુનિ 5 સંવરથી સુસંવૃત, જીવિત પ્રત્યે અનાકાંક્ષી, શરીર પ્રત્યે મમતા વિનાના, પવિત્ર, દેહાધ્યાસના ત્યાગી હોય છે. શ્રેષ્ઠ યજ્ઞ કરવા અગ્નિ પ્રદીપ્ત કરવો પડે. યોગ ઉપાસના દ્વારા બુઝાઈ ગયેલા બ્રહ્મ તેજને પ્રજ્વલિત કરવાનું છે. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન દ્વારા કર્મોને બાળવાના છે. આ રીતે ભાવયજ્ઞ કરીને નિયાગ કરીને શ્રેયની સિદ્ધિ કરવાની છે. માટે નિસ્પૃહ નિરાગી બનીને જ્ઞાન યજ્ઞમાં લીન બનો. સંસારના સુખો પ્રત્યે નિસ્પૃહ નિરાગી બનીને આ જ્ઞાન યજ્ઞ કરવાનો છે. પાપોનો નાશ કરવા માટે કરવાનો છે. સ્વર્ગ, પુત્ર, સ્ત્રી, ધન, વૈભવ વગેરે ક્ષુદ્ર કામનાઓથી કરાતા યજ્ઞના અગ્નિમાં આત્મા ઉજ્જવલ બનતો નથી, દાજી જવાય છે. અહિક અને પરલૌકિક સુખની ઈચ્છાઓ કરીને આત્મા મલિન અને પાપી બને છે. ભોગ ઐશ્વર્યની કામનાના તીવ્ર પ્રવાહમાં તણાતો જીવ ઘોર હિંસક યજ્ઞ કરવા પણ તૈયાર થાય છે અને રૌરવ નરકમાં લઈ જનારા પાપોને યજ્ઞના નામે સેવે છે. આવા યજ્ઞોનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રોથી દૂર થઈને જ્ઞાન યજ્ઞમાં જ લીન થવું જોઈએ. આપણો જીવ યજ્ઞકુંડ છે. તપ એ અગ્નિ છે. મન વચન અને કાયાનો પુરુષાર્થ ઘી નાખવાની કળશી છે. શરીર અગ્નિને પ્રદીપ્ત કરનાર સાધન છે. કર્મ લાકડા છે. સંયમ સાધના અને શાંતિ સ્તોત્ર છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં યજ્ઞીય અધ્યયનમાં આવો જ્ઞાન યજ્ઞ બતાવાયો છે. કર્મયજ્ઞ સાવધ્ય અને સકામ છે. એની સામે વેદાંતીઓ જવાબ આપે છે કે તે ઇહલૌકિક અને પરલૌકિક ફળની આશાથી યજ્ઞ કરનારા અજ્ઞાની જીવો માટે બરાબર છે, પરંતુ જ્ઞાન યોગીઓ માટે કર્મયજ્ઞ સાવધ્ય નથી, સકામ પણ નથી, કિંતુ બ્રહ્મ જ્ઞાન યજ્ઞ છે. કારણ કે જે ચિત્તની શુદ્ધિ કરે તે બ્રહ્મયજ્ઞ અને જ્ઞાન યજ્ઞ. જ્ઞાન યોગીને આત્માનું જ્ઞાન થયું હોવાથી સ્વર્ગ ફળનો સંકલ્પ હોતો નથી. પશુ વગેરેને દ્વેષપૂર્વક મારવા માટે નહીં, પણ વેદ વિહિત છે માટે કર્મયજ્ઞ કરે છે. માટે તેમાં હિંસાનું પાપ લાગતું નથી. ગ્રંથકાર કહે છે કે વેદ વિહિત હોવાથી કર્તવ્ય છે એવી બુદ્ધિથી ચિત્તની શુદ્ધિ થતી હોવાથી યોગીને કર્મયજ્ઞ પણ બ્રહ્મયજ્ઞ જ્ઞાન યજ્ઞ બને છે એમ માનનારાઓ શેન યાગનો ત્યાગ કરે છે. જેણે શત્રુવધ કરવો હોય તેણે શેન યજ્ઞ કરવો એમ વેદમાં કહ્યું છે. જો શેન યજ્ઞથી ચિત્તશુદ્ધિ થતી ન હોય તો અગ્નિહોત્રાદિ યજ્ઞોથી પણ ચિત્તશુદ્ધિ ન થાય. હિંસાની દ્રષ્ટિએ આ બંને યજ્ઞમાં કોઈ તફાવત નથી. માટે અગ્નિહોત્રાદિ કર્મયજ્ઞ પણ ત્યાજ્ય છે. ગૃહસ્થના જીવનમાં થોડા વધતા અંશે હિંસાદી પાપો થવાના જ, પણ જો એનું જીવન માર્ગાનુસારીના 35 ગુણોથી યુક્ત હોય તો તે બ્રહ્મયજ્ઞ કરી શકે છે. તેનો બ્રહ્મયજ્ઞ છે વિતરાગ પરમાત્માનું પૂજન, સુપાત્રે દાન, સાધુ સેવા વગેરેમાં રાગ થાય, પરંતુ તે પ્રશસ્ત રાગ છે. તેમાં પાપકર્મ બંધાતા નથી. જે જિનેશ્વરે રાગને હેય બતાવ્યો છે તે જ તીર્થંકરે રાગને ઉપાદેય કયો છે. આ સાપેક્ષ દ્રષ્ટિ છે.
પરમાત્માની દ્રવ્ય પૂજામાં સ્વરૂપ હિંસા રહેલી છે, પણ તે નહિવત છે. તેનો નાશ દ્રવ્ય પૂજામાંથી ઉદ્ભવતા શુભ ભાવો દ્વારા થઈ જાય છે. દ્રવ્ય પૂજાના માધ્યમથી જીવનો પરમાત્મા પ્રત્યે પ્રશસ્ત રાગ બંધાય છે. માટે જીન પૂજામાં સ્વરૂપ હિંસાથી આત્મા થોડો મલિન તો થાય છે, પરંતુ એ જીન પૂજા દ્વારા જ્યારે શુભ અને શુદ્ધ અધ્યવસાય પ્રગટ થશે ત્યારે આત્માનો બધો મેલ ધોવાઈ જશે, ભવભ્રમણનો બધો થાક ઉતરી જશે અને પરમાનંદની પ્રાપ્તિ થશે. આ રીતે ગૃહસ્થે બ્રહ્મયજ્ઞ કરવાનો છે, જ્યારે સંસાર ત્યાગી અણગારને તો જ્ઞાનનો જ બ્રહ્મયજ્ઞ કરવાનો છે. એને જીન પૂજાનું દ્રવ્ય અનુષ્ઠાન કરવાનું રહેતું નથી. કાર્યસિદ્ધિ માટે ચોક્કસ લક્ષ્ય જોઈએ. લક્ષ્ય જુદું અને પુરુષાર્થ જુદો તો કાર્યસિદ્ધિ ન થાય. જ્ઞાન યોગીને કર્મયજ્ઞ અને બ્રહ્મયજ્ઞ રૂપ બને નહીં, એમ અહીં સિદ્ધ કર્યું છે. ભિન્નોદ્દેશેન વિહિતમ કર્મ કર્મક્ષયાક્ષમમ, અને બીજો હેતુ તૃપ્ત ભિન્નાધિકારમ ચ ભિન્નોદ્દેશેન, એટલે કે મોક્ષના ઉદ્દેશ સિવાય સાંસારિક સુખ પ્રાપ્તિ, પુત્રેષ્ટિ વગેરે ઉદ્દેશથી વિહિત અનુષ્ઠાન કર્મક્ષય કરવાને અસમર્થ છે. વેદમાં અગ્નિહોત્રાદિ બધા યજ્ઞો સાંસારિક સુખ પ્રાપ્તિ આદિ ઉદ્દેશથી વિહિત છે. તેમાં મોક્ષનો ઉદ્દેશ્ય છે જ નહીં. આથી તે અનુષ્ઠાનથી જ્ઞાનીને પણ કર્મક્ષય થાય નહીં. જેનાથી કર્મક્ષય ન થાય તે અનુષ્ઠાન ચિત્ત શુદ્ધિનું કારણ ન બનતું હોવાથી બ્રહ્મયજ્ઞ રૂપ બની શકે જ નહીં. બીજો હેતુ જેનો અધિકાર ભિન્ન કલ્પેલો છે એવું અનુષ્ઠાન કર્મક્ષય કરવા અસમર્થ છે. યોગીને યોગ્ય અને ગૃહસ્થને યોગ્ય અનુષ્ઠાન ભિન્ન ભિન્ન છે. વેદમાં પુત્રેષ્ટિ યજ્ઞનું વિધાન છે, સંતાન પ્રાપ્તિનો ઉદ્દેશ છે. પુત્રેષ્ટિ યજ્ઞ મોક્ષ સિવાય ભિન્ન ઉદ્દેશ વિહિત હોવાથી તથા જ્ઞાન યોગીને તેમાં અધિકાર ન હોવાથી જ્ઞાન યોગી પુત્રેષ્ટિ યજ્ઞ કરે તો તેનાથી કર્મક્ષય ન થાય, બ્રહ્મયજ્ઞ રૂપ ન બને. તે વેદાનુયાયી આમ ઓને માન્ય છે. માટે જ્ઞાન યોગીને પણ કર્મયજ્ઞ બ્રહ્મયજ્ઞ રૂપ બની શકે નહીં. જે કાંઈ છે તે બ્રહ્મ છે. બ્રહ્મથી અતિરિક્ત કાંઈ જ નથી. હું પણ નથી કે મારું પણ કાંઈ નથી. આ રીતે હુંને ભૂલવા માટે યજ્ઞ કરવાનો છે. બ્રહ્મમાં જ બધું હોમી દેવાનું, હું ને પણ. આ જ સાચો બ્રહ્મયજ્ઞ છે. નાહં પૂદગલ ભાવા નામ કર્તા કારયિતાપી ચ. હું પૂદગલ ભાવોનો કરતા નથી, પ્રેરક પણ નથી. એવું કર્તૃત્વનું અભિમાન બ્રહ્મયજ્ઞમાં હોમી દેવાનું છે. એક પક્ષ એમ વિચારે અમે જે કાંઈ અનુષ્ઠાન કરીએ તેમાં મેં કર્યું એવા ભાવરૂપ અહંકારનો ત્યાગ કરીને બ્રહ્મને પરમાત્માને અર્પણ કરીએ. બ્રહ્માર્પણ બ્રહ્મયજ્ઞના અંતર્ભાવનું કારણ છે. બ્રહ્માર્પણથી કર્મયજ્ઞનો બ્રહ્મયજ્ઞમાં અંતર્ભાવ એટલે કે સમાવેશ થઈ જતો હોવાથી કર્મયજ્ઞથી પણ આધ્યાત્મિક ભાવરૂપ ફળ મળે છે. બીજો પક્ષ એમ કહે છે કે બ્રહ્મયજ્ઞના અંતર્ભાવનું સાધન કારણ બ્રહ્માર્પણ યુક્ત છે. કેવી રીતે? પોતાના કરતાપણાના ભાવરૂપ અહંકારનો હોમ થયે છતે જ્ઞાનાવરણીય આદિ કર્મનો બ્રહ્માગ્નો જ્ઞાનરૂપ અગ્નિમાં હોમ કરવારૂપ બ્રહ્માર્પણ યુક્ત છે. એટલે કે અહંકારનો ત્યાગ કરીને જ્ઞાનરૂપ અગ્નિમાં જ્ઞાનાવરણીય આદિ કર્મોને નાખવા જોઈએ. આ જ ઉત્તમ બ્રહ્માર્પણ છે. પરમ પૂજ્ય મુનિ મહાત્માઓએ પોતાનું સર્વસ્વ આત્મા બ્રહ્મને વિશે અર્પ્યું છે. આત્માને શુદ્ધ બનાવવા નિરંતર મન, વચન અને કાયાને પ્રવર્તાવે છે. આત્માને છોડીને બીજી કોઈ પ્રવૃત્તિ કરતા નથી. જે કાંઈ છે તે બ્રહ્મ જ છે અને તેને જ બધું સમર્પણ છે. આવા એકમાત્ર પરિણામથી તેઓ શ્રી માત્ર બ્રહ્મ આત્માને જોયા કરે છે. પોતાની એ સાધના માટે તેઓ શ્રી બ્રહ્મને જ્ઞાનને જ સાધન બનાવે છે. એની દ્રષ્ટિ તો બ્રહ્મ તરફ જ હોય. એની પાસે જ્ઞાન પણ બ્રહ્મ જ્ઞાન જ.
બ્રહ્મજ્ઞાન એટલે આત્મજ્ઞાન. એનો ઉપયોગ સતત સદૈવ માનસિક જાગૃતિ દ્વારા બ્રહ્મમાં જ લીનતા અનુભવે. બ્રહ્મની લીનતામાં બાધક એવા અજ્ઞાનના ઇંધનરૂપ એક એક તત્વને તે બ્રહ્માગ્નિમાં હોમી હોમીને બાળીને ભસ્મ કરી દે છે. બ્રહ્મચર્યની નિષ્ઠાભરી પાલનાથી તે યોગીનું મનોબળ એટલું દ્રઢ હોય છે કે આત્મજ્ઞાનના અગ્નિમાં કર્મોને હોમતા એ થાકતો જ નથી. આચાર મર્યાદાનું પાલન સ્વાભાવિક રૂપે જ એ કરતો હોય છે. આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના 9 અધ્યાયમાં જે મુનિ જીવનની નિષ્ઠાઓ વર્ણવી છે તેણે પરબ્રહ્મ સાથે એકતાની પરિણતિ સાધી હોવાથી આસાનીથી જીવે છે. આવો છે બ્રહ્મયજ્ઞ. બ્રહ્મયજ્ઞને કરનાર બ્રાહ્મણ. આવો બ્રાહ્મણ પાપોથી લેપાય, કર્મોથી જકડાય. બ્રાહ્મણ બનવા માટે કોરા અજ્ઞાનતાથી ભરેલા કર્મયજ્ઞ કરવાના નથી. અહીં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે બ્રાહ્મણને જ શ્રમણ, ભિક્ષુ અને નિર્ગ્રંથ કયા છે. તેઓ શ્રી સાચા અર્થમાં બ્રહ્મજ્ઞાન, આત્માને જાણતા હોવાથી બ્રહ્મ છે, બ્રહ્મના જ્ઞાતા છે. પરબ્રહ્મને વિશે લીન હોવાથી પરબ્રહ્મ સમાહિત છે. બ્રહ્મજ્ઞાન, આત્મજ્ઞાન, છઠ્ઠા સાતમા ગુણસ્થાનકે બિરાજમાન મુનિ ભગવંતો નિયાગને એટલે કે ભાવયજ્ઞને પામેલા છે. તેના સાધનભૂત જ્ઞાન, દર્શન, ચારિત્ર છે. સાધના પરિશુદ્ધ છે. બ્રહ્મ સિવાય એની દુનિયામાં બીજું કોઈ તત્વ, પદાર્થ કે વસ્તુ ન હોય. તેની લીનતા, પ્રસન્નતા બધું જ બ્રહ્મમાં હોય. માટે ભાવયજ્ઞ કરો, નિષ્કામ યજ્ઞ કરો. હિંસક યજ્ઞો વર્જ્ય છે. ગૃહસ્થ માટે વિતરાગની પૂજા બ્રહ્મયજ્ઞ છે. કર્મક્ષયના ઉદ્દેશ્યથી ભિન્ન આશય માટે કરેલો પુરુષાર્થ કર્મક્ષય ન કરે. કર્તૃત્વના અભિમાનને બ્રહ્મયજ્ઞના અગ્નિમાં હોમી દો. બ્રહ્મની પરિણતિવાળો બ્રાહ્મણ કહેવાય.